એમાં એવું હતું, આજે 9 અને 10મા ધોરણના બાળકોના અભ્યાસમાં થોડીક સુધારો કરી શકીએ હેતુથી અભ્યાસ પદ્ધતિમાં થોડું ઘણું ફેરફાર લાવવા માટે અને શૈક્ષણિક સમયનો થોડો વધારો કરીને બાળકોની અભ્યાસ અને એની ક્ષમતા વધારવા માટેનું થોડું આયોજન માટેનું શિબિર માટે વાલીઓને બોલાવેલા હતા. અને શિબિર દરમિયાન વાલીઓ પાસેથી એવું પણ અપેક્ષા હતી કે ચર્ચા માટેની અપેક્ષા હતી કે ડે સ્કૂલ જેવું એક કોન્સેપ્ટ છે ડેવલપ કરીએ તો કેવું રહેશે. અને મીટિંગમાં વાલીઓ સાથે એની પૂરેપૂરી ચર્ચા કરવામાં આવી અને તદુપરાંત કોઈ વાલીઓને કોઈ સૂચન સલાહ હોય એના માટે સૂચન માટેના પત્રિકા પણ આપવામાં આવેલી હતી. એટલે વાલીઓના સૂચન અને સલાહને સમીક્ષા કરીને આગળની જે કાર્યવાહી છે કે સુધારો વધારો છે તે કરવાનું નક્કી કરવાનું છે. અત્યાર સુધી કોઈ ફાઇનલ નિર્ણય લીધેલું નથી. ના, એવા કોઈ ટીચર્સ તરફથી આક્ષેપ કે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હોય એવું મારા જાણમાં નથી અને મને નથી લાગતું સેન્ટ મેરીસના કોઈ શિક્ષકો આવું કહી શકે, કારણ કે બાળકોને અહીંયા પરિવારની ભાવનાથી જોડાયેલા હોય. એટલે એ આક્ષેપો સાથે હું સહમત નથી. એ આક્ષેપોનું મને કોઈ પણ જાતનો ખ્યાલ નથી.